ગુજરાત હાઈકોર્ટ 11 ઓગસ્ટ 2025ના રોજ સરકારની અગાઉની સંપાદન પ્રક્રિયા રદ કરી હતી. ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે. તેઓએ નવી સંપાદન પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું સંપૂર્ણ પાલન કરવાની માંગ કરી છે. ગુજરાત સુધારા અધિનિયમ 2016ની કલમ 26(2) અનુસાર સંપાદન સમયે બજાર કિંમતનું પુનઃનિર્ધારણ કરવું ફરજિયાત છે. ખેડૂતોએ 2025ની વર્તમાન બજાર કિંમત અને જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર અને ચૂકવવાની માંગ કરી છે. યોજના હેઠળ જમીન ગુમાવનાર ખેડૂતોએ જણાવ્યું કે તેમની આજીવિકા જોખમમાં મુકાઈ છે. યોગ્ય વળતર ના મળવાથી તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે કલેક્ટરને ત્વરિત પગલાં લઈ ન્યાયસંગત વળતર ચૂકવવાની વિનંતી કરી છે. હિરન ભટ્ટ, ભારભૂત બેરેજ. આજરોજ અહીંયા અમે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્રના રૂપમાં એક વિનંતી કરવા આવ્યા છે કે હાલમાં જ અમારો જે ચુકાદો આવ્યો છે કોર્ટનો કે જેમાં 19 નંબરનું જે જાહેરનામું હતું એ રદ થઈ ગયું અને હવે નવે નામથી જ્યારે બધી પ્રક્રિયા કરવાની થાય છે ત્યારે અમને 2025માં પ્રમાણે જે કંઈક તમારો જંત્રી ડ્રાફ્ટ નક્કી કર્યો છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ. અમને કલેક્ટર સાહેબ શ્રીને એટલી જ અમારી વિનંતી છે કે હવે અમને 2025 પ્રમાણે અને જે કે જંત્રી ડ્રાફ્ટ નક્કી થયો છે સરકારશ્રી દ્વારા એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે અમારા 6 ગામને વળતર આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ. અને બીજું વાત કે અમે આ શ્રી માન્ય કલેક્ટર સાહેબ શ્રીને પણ એક આભારની દ્રષ્ટિથી અમે એમને કહીએ છીએ કે આપ શ્રીએ પણ જે સાચી હકીકત ત્યાં જણાવી કે ખરેખર અહીંયા કોઈ પણ જાતના બીજા કંઈક જે વાતો ચાલતી હતી એ વાતો નથી, પણ હકીકત એવી છે કે જમીન ખરેખર ફળદ્રુપ જમીન છે અને આ જે ખેડૂતો છે એને આ બધી વસ્તુઓ મળવાને લાયક જ છે. માટે અમે કલેક્ટર સાહેબ શ્રીનો પણ આભાર માનીએ છીએ. હું ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી છું. અમે લોકોએ એક કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી જેને લઈને હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાંથી જજમેન્ટ આવે એ પહેલા મૃદુ અને મક્કમ કહેવાતા ગુજરાત માટે હશે, પણ ભરૂચ જિલ્લા માટે દૃઢ નિશ્ચય અને મક્કમ મનોબળ ધરાવતા એવા માનનીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે પૂછપરછ કરી કે આમાં કાયદાકીય ખરેખર ગૂંચવણ છે, તો જ્યારે 1 મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય ગૂંચ છે તો એને એક્સેપ્ટ કરી લેવું. એક્સેપ્ટ કરીને કોર્ટની અંદર સમાધાન રજૂ કરતા ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે. તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર 200 થી વધારે મહિલાઓ વિધવા થઈ ચૂકી છે. એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે, જમીનોનું ધોવાણ થયું છે, એવી અહલ્યાબાઈઓનો ઉદ્ધાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ જ્યારે આગળ આવ્યા છે ત્યારે આ તબક્કે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માનીએ છીએ કે એમણે સાચો નિર્ણય કરી કોર્ટમાં સમાધાન રજૂ કરવા માટેનું અમને સપોર્ટ કર્યો અને ખેડૂતોને બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવા માટેની ભલામણ કરી છે.